ભાવનગર જિલ્લાના ઠાડજ ગામે પુસ્તક પ્રેમીઓ માટે ચાલી રહ્યું છે અનોખું પુસ્તકાલય. પુસ્તક માનવ જીવનનું એક મહત્વપૂર્ણ અંગ છે. જીવનમાં જાણકારી, જ્ઞાન અને વિચારશક્તિનો વિકાસ કરવા માટે પુસ્તક ખૂબ જ જરૂરી સાબિત થાય છે. ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ઠાડજ ગામે અનોખું પુસ્તકાલય ચાલી રહ્યું છે. આ પુસ્તકાલય દરેક વાચકો માટે 24 કલાક માટે ખુલ્લું રાખવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા કોઈપણ પ્રકારની લવાજમ કે ફી પણ લેવામાં આવતી નથી. 28 જુલાઈ 2010ના રોજ જીતુભાઈ ચુડાસમા નામના શિક્ષક દ્વારા આ પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે ફક્ત 200 પુસ્તકો હતા. આજે 6000 કરતાં પણ વધુ પુસ્તકો અહીંયા વાચકો માટે મૂકવામાં આવ્યા છે. રોજના માટે અનેક લોકો આ પુસ્તકાલયનો લાભ પણ લે છે. નમસ્કાર, હું જીતુભાઈ ચુડાસમા, ઠાડેજકર સાર્વજનિક પુસ્તકાલયના સ્થાપક અને ગ્રંથપાલ. 28 જુલાઈ 2010ના રોજ આ પુસ્તકાલયની મેં વિધિવત રીતે સ્થાપના કરી. પુસ્તકાલય શરૂ કરવાની પ્રેરણા મને લોકભારતીમાંથી પ્રાપ્ત થઈ, કારણ કે 12 ધોરણ ભણ્યા સુધી મને એ ખ્યાલ નહોતો કે પાઠ્યપુસ્તક સિવાયનું પણ કોઈ પુસ્તક હોય. એટલે પીટીસી કરવા જ્યારે હું લોકભારતીમાં ગયો ત્યારે ત્યાં પુસ્તકોનો મેં અઢળક ખજાનો જોયો. તો એ પુસ્તકો મેં ભરપૂર માત્રામાં વાંચ્યા. આ 2 વર્ષ દરમિયાન લોકભારતીમાં યોજાયેલા વિવિધ પુસ્તક મેળાઓમાંથી મેં પુસ્તકો ખરીદ્યા. અને જ્યારે પીટીસી પૂરું કરીને ઘરે આવ્યો ત્યારે મારી પાસે અંદાજિત 150થી વધારે પુસ્તકો હતા. તો પ્રથમ તો બુક સ્ટોર શરૂ કરેલો વ્યવસાય માટે, પણ બુક સ્ટોરની જગ્યાએ પુસ્તકાલય શરૂ કર્યું અને બુક સ્ટોર બંધ કર્યો. 2010થી લઈને 2025 સુધીમાં આ પુસ્તકોની સંખ્યા 200થી 6500 સુધી પહોંચી છે. આ પુસ્તકો 4 ભાષામાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં છે. નવલકથા, વાર્તા, જીવનચરિત્ર, આત્મકથા, સ્પર્ધાત્મક પુસ્તકો, આમ જુદા જુદા સાહિત્ય સ્વરૂપો, કવિતા, વિવેચન, આ બધા જ સ્વરૂપના પુસ્તકો આ પુસ્તકાલયમાં છે. 24 કલાક પુસ્તકાલય ખુલ્લું રહે છે. મતલબ કે 2 દરવાજા જે આગળ અને પાછળ છે એ બંને દરવાજા એને ક્યારેય તાળું નથી હોતું. વ્યવસ્થાના ભાગરૂપે એ માત્ર બંધ હોય છે. કોઈ પણ વાંચન પ્રેમી વ્યક્તિ એ દરવાજો ઉગાડી અને પોતાને ગમતું પુસ્તક વાંચવા માટે મેળવી શકે છે અને નોંધ કરી શકે છે. એને જ્યારે પરત કરવું હોય ત્યારે તે પોતાની રીતે પરત પણ કરી શકે છે. આમ 24 કલાક આ પુસ્તકાલય ખુલ્લું હોય છે. આના માટે કોઈ પણ પ્રકારની ફી નથી, કોઈ પણ પ્રકારનું લવાજમ લેવામાં આવતું નથી. આ પુસ્તકાલય માટે અનેક સાહિત્યકારોનો, અનેક મહાનુભાવોનો મને ખૂબ સાથ સહકાર મળ્યો છે. હું આ તબક્કે ખાસ યાદ કરીશ મુંબઈના કનુભાઈ સૂચકને, કે જેઓએ પોતાનું અંગત પુસ્તકાલય, જેમાં 3500થી વધારે પુસ્તકો હતા, એ મને પોતાના ખર્ચે મોકલી આપ્યું. તો આમ ઠાડજ અને આજુબાજુના ગામના લોકો આ પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવી અને પોતાની વાંચન ભૂખ સંતોષે છે, એનો મને ખૂબ આનંદ છે. હું પુસ્તકોના પ્રેમથી જે 12 ધોરણ સુધી વંચિત ન રહ્યો, એવી રીતે બીજા કોઈ વંચિત ન રહે, એવા હેતુ માત્રથી આ પુસ્તકાલય છે એ આજ સુધી શરૂ રહ્યું છે અને ભવિષ્યમાં પણ શરૂ રહેશે એ મને આશા છે. ખૂબ ખૂબ આભાર. મારું નામ વાટવી સાકેતન રમેશભાઈ છે. મારું ગામ બાજુનું ગામ ઠામ મેઢા છે, બરાબર. અને હું અહીંયા વાંચન કરવા આવું છું ઘણા ટાઈમથી. અને આ પુસ્તકાલયની શરૂઆત અમારા જ શિક્ષક, એટલે કે હું જીતુભાઈનો સ્ટુડન્ટ છું, બરાબર, વિદ્યાર્થી. તો જીતુભાઈ લાલજીભાઈ ચુડાસમાએ પોતાના જન્મદિવસે 28/7/2010ના રોજ શરૂઆત કરી હતી. અને શરૂઆત કરી ત્યારે ફક્ત 200 પુસ્તકોથી શરૂઆત કરી હતી. અને આજે આ પુસ્તકાલયની અંદર આપ જોઈ શકો છો કે 6000થી વધારે પુસ્તકો છે, જેની અંદર ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, આ 4 ભાષાના પુસ્તકો તમને મળી રહે છે. અને તમે અંદર જોઈ શકો છો કે નવલકથા છે, પછી વાર્તા છે, પછી આંબેડકર સાહિત્ય છે, પછી અલગ અલગ સૌરાષ્ટ્રના રસધાર છે, ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો છે. બધા પુસ્તકો
અહીંથી તમને મળી શકે છે. અને આ પુસ્તકાલય છે તો 24 કલાક કાર્યરત રહે છે, બરાબર છે. અહીંયા કોઈ પણ પ્રકારનું તાળું મરાતું નથી, કોઈ પણ પ્રકારનું લવાજમ લેવામાં આવતું નથી, બરાબર. જે કોઈને વાંચવાની ઈચ્છા થાય એ આવે છે. જો અહીંયા ટાઈમ મળે તો અહીંયા વાંચે છે. ઘરે લઈ જવું હોય તો અમારો આ માસ્ટર છે. માસ્ટરની અંદર પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવે, કેવું પુસ્તક લઈ જશે એ લખે, કે કઈ તારીખે લઈ જશે એનું લખે, બરાબર છે. અને પછી એ લઈ જાય છે. અને જ્યારે પાછા પરત કરવા આવે છે ત્યારે માસ્ટરમાં સહી કરે છે અને પરત મૂકી જાય છે. મારા ખ્યાલથી 300 થી પણ વધારે, બરાબર, જે લોકો છે એ અહીંયા આવે છે. અને આમ તો અહીંયા વાંચન કરવા માટે તો આવે જ છે. હમણાં થોડા ટાઈમ પછી તે એક દાદા આવે છે, બરાબર, એ અહીંયા આવે છે. અને દરરોજના માટે એ આવે છે તો 3-4 વાગે આવે અને 6-7 વાગે જાય છે, બરાબર. આટલા ટાઈમ સુધી અહીંયા વાંચન કરે છે. અને હું પોતે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું તો હું મારું વાંચન કરું છું. પછી આમાંથી પણ મને ખૂબ ઉપયોગી થાય છે બધા પુસ્તકો.